ટીમનું કામ સારું છે અને દરેક જે રાજ્યના કાર્યક્રમો છે એમાં પણ જામનગર ટીમનો ભૂચરભાઈ કારણે બહુ વિશેષ મહત્વ છે. ભૂચરભાઈ કે આપણે એવું આઇકોન છે કે જે આપણા ઇતિહાસને યાદ કરાવે છે લોકોને. એટલે એટલા માટે આપણે આ કાર્યક્રમને વધારે સારા જે સહદેવભાઈ કહેતા હતા આપણે ઘોડેસવારી સ્પર્ધાની વાત કે સાંભળી કે હવે આ બહુ અઘરું પડે છે, હવે નથી કરવું, એટલે બંધ નહીં કરતા. કારણ કે પ્રજા છે ને, બીજી પ્રજામાં 10,000 માણસો સવારે જોવા આવે છે અહીંયા ઘોડેસવારી સ્પર્ધા. એટલે ઘોડેસવારી તલવારબાજી આપણું પ્રાસંગિક છે અને ક્ષત્રિયોને અનુરૂપ છે, એ આપણે ચાલુ જ રાખવાનું છે. ઓછા ઘરના ઘોડા થાય અલગ વાત છે, પણ આપણે એ કાર્યક્રમ ચાલુ જ રાખવાનો છે. અને વધારે દર વર્ષે કાંઈક વિચારવું પડે છે આ વખતે શું કરવું. એટલે કાંઈક આવશે, કાંઈક ઉપરથી પછી ટાઈમ આવશે ત્યારે. એટલે એ પણ અત્યારથી ન કહેવાય, અત્યારથી ખબર નથી મને શું કરવાનું છે. હે કાંઈક નવું આવશે, એમાં આવશે, એમાં તમારા બધા નામ જ થાય છે મોટું. હે વિશ્વમાં તમારું નામ થયું છે, એટલે કાંઈક આપણે વિચારશું કાંઈક શું કરવું એ. અને અહીંયા આપણે જે જામનગરમાં બીજું મહત્વનો પ્રોગ્રામ છે રાજપૂત કન્યા છાત્રાલય. એટલે આ વર્ષે મારો વિચાર છે, બધા એને ચર્ચા કરી લઈશું બીજા ટ્રસ્ટીવાળા પણ જામનગરની રાજપૂત કન્યા છાત્રાલય છે, એમાં આપણે એક એડવાઇઝરી બોર્ડની રચના કરવી છે. એડવાઇઝરી બોર્ડ, એમાં યુવા સંઘના કાર્યકર્તાઓ છે, જે સિનિયર કાર્યકર્તાઓ છે, દિલીપસિંહ છે, ભગવતસિંહ છે, ઘનશ્યામસિંહ છે, એવા 2-3 જણાને આપણે સામેલ કરીએ ટ્રસ્ટીઓની સાથે એડવાઇઝરી બોર્ડમાં, જેથી કરીને એ એમાં રસ લઈ શકે. અને આ પણ સંસ્થાઓ તો બની ગઈ છે, બરાબર, રાજકોટ, જામનગર, બરાબર, પછી સુરેન્દ્રનગર, અમદાવાદ, બીજી બધી. પણ જે પણ આપણે 7 સંસ્થાઓ બનાવી છે, પણ એ સંસ્થાને સારી રીતે સંચાલન કરવું અને નવા કાર્યકર્તા એમાં ઉમેરવા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે કોઈ અમર હોતું નથી, એટલે પછી કેવસ ન થાય, એટલે સંસ્થા ચાલુ રહે. એટલા માટે અહીંયા પણ ભૂચરબોરીમાં નિરૂભાઈ જવાથી આપણે બહુ મોટો શૂન્યાવકાશ થયો છે. ગિરિરાજસિંહ છે, રાજેન્દ્રસિંહ વાઘેલા છે, અને બીજા જેવા કાર્યકર્તા છે રેગ્યુલર અહીંયા આવે છે, એ લોકોને લઈને આપણે આ બધા સતત કામ ચાલુ રહીએ. એ આપણે એની પણ પ્રોસેસ કરશું આપણે. એટલે આપણે કોઈ પણ એવો પ્રશ્ન હોય તમારે મને પૂછવાનો હોય તો તમે પૂછી શકો છો, પણ મેં તમને જવાબ દીધો કે કોઈ એવો ઉકેલ નથી. આપણે સમાજ ચલાવીએ છીએ, આપણે કોઈ રાજકારણ નથી ચલાવતા, આપણે કોઈ સંસદ સભ્ય નથી, ધારાસભ્ય નથી. તમે એવા પ્રશ્ન પૂછો કે આમ જ થવું જોઈએ. એ કે ઓલા એક દરબારે મને ફોન કર્યો, એ કે રૂપાલા ટિકિટ કેમ ન કપાડી? મેં કીધું હું પાર્લામેન્ટરી બોર્ડનો ચેરમેન છું. એટલે તમારી અપેક્ષા જ ખોટી હતી. આપણે બધા તમે જે રજૂઆત કરી બરાબર છે, પણ આપણે કોઈ રાજકારણમાં નથી, બરાબર, આપણું કામ એ નથી. એટલે આપણે જે અપેક્ષા એવી જ રાખવી જોઈએ કે જે આપણે સંસ્થા તરીકે કરી શકીએ.